જો સરસ મજાનું એકદમ સનસેટ સામે દેખાય છે ને, અને હું કરું છું જો વોકિંગ અને મારી ભાવે છે તો જો મસ્ત મજાની ડ્રાય ફ્રૂટ વાળી એલચી બધું નાખી ક્રિસમસ ટ્રી થોડી વાર છે ને ચાલુ કરી લઉં. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો ને? આજ નવા વિડીયોની કરીએ શરૂઆત. તો જો બેસીને હમણાં જ એક વિડીયો છે ને એડિટિંગ કર્યો, અને આજે મને વિચાર નહોતો કે હું વિડીયો નાખું, પણ ચાલો થોડું કામ રહી ગયું હતું તો એડિટિંગનો કરી અને હમણાં જ છે ને અપલોડ કર્યો છે વિડીયાને. તો તમે લોકો ન જોયો તો જઈને જોઈ લેજો. અને તમને લોકોને મારા વિડીયોઝ કેવા લાગે છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને. અને જો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બસ જો ઘરના કામની શરૂઆત કરી. હવે એ જ બસ આપણું ડેલી રૂટીનમાં ઘરના કામો એક હાઉસવાઈફને હોમ મેકરને એ જ હોય છે. તો બસ સવાર પડી ગઈ છે, બધાનો ચા નાસ્તો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે, હસબન્ડ પણ ચાલ્યા ગયા છે અને મેં ચાલો હવે આપણે વ્લોગની કરીએ શરૂઆત. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, આગળ બતાવશું જે મારા ડેલી લાઈફસ્ટાઈલમાં મારા રૂટીનમાં જે થતું આવશે હું તમને દેખાડીશ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો જે ઘરના કામો છે એને હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આજ આવી ગઈ છું ટીવી યુનિટ પાસે. જો અહીંયા બધી જેટલી વસ્તુઓ પડી છે જે નથી જોતી એ બધી હટાવી લઈશ, કેમ કે આપણી એક હેબિટ હોય, જો દરવાજાની એન્ટ્રીની સામે જે ટીવી યુનિટ છે એટલે ત્યાં એન્ટર થતા જ જે હાથમાં વસ્તુઓ છે ને અહીંયા જ મૂકી દઈએ છીએ. અને આની અંદર તો છે ને મારા ઇન્જેક્શન છે B12ના. તો બસ હવે 5 ઇન્જેક્શન દઈ દીધા છે, 5 બાકી રહ્યા છે, પણ એને તો મેં અહીંયા સામે જ મૂક્યા છે એટલે કે હું ભૂલી ન જાઉં. અમે મારા હસબન્ડને રિમાઇન્ડર રાખી દીધું છે એટલે અલાર્મ વાગે જ કે મારે ગોળી ખાવાની છે, જેવી રીતના સેટ કરેલું છે કે આ દિવસે ઇન્જેક્શન મરાવવાનું છે એટલે વાંધો ના આવે. બટ પણ મેં સામે જ મૂક્યા છે કે મને યાદ રહે. અને પછી બસ જો અહીંયા કને એ જ ક્લિનિંગ છે એ કરું છું. અને મારા ટીવી યુનિટનો આ કલર એટલો ડાર્ક છે કે હું રોજે રોજ સફાઈ કરું ને જો અત્યારે કરીશ ને તો સવારે એટલી ને એટલી ડસ્ટ દેખાશે. એટલે આવો કલર બિલકુલ ના જોઈએ ટીવી યુનિટમાં. મેં કર્યો છે પણ આ કલરથી હું બહુ કંટાળી ગઈ છું. એટલી બધી ડસ્ટ દેખાય છે કે વાત જ ન જવા દો તમે. હું અત્યારે કરું છું ને તો સાંજે પાછી એવી ને એવી ડસ્ટ એકદમ દેખાશે. બટ પણ હવે ચાલ્યા કરે, શું કરે, આપણે સફાઈ કરી દઈએ. તો જો અહીંયા સરસ રીતે મેં સાફ કરી લીધું છે. પછી અહીંયા ફ્લાવર પોટ મૂકેલું છે તો એને પણ મેં કપડાથી સારી રીતે સાફ કરી લીધું છે. ફ્લાવર પોટને અને ફૂલ છે એને પણ થોડાક આવી રીતે ઝાટકી લીધા છે કેમ કે ઉપર ડસ્ટ હોય છે. તો આવી રીતના જો અહીંયા સરસ મજાનું ક્લીન કરી લીધું છે. એ સફાઈ કરીને સાથે સાથે અહીંયા ટીવી છે એને પણ હું સાફ કરી લઈશ. આપણે દૂરથી ન દેખાય બટ ડસ્ટ હોય જ છે ઉપર. એટલે બસ જો આવી રીતના સવારના જે આપણા કામ છે ડેલી રૂટીનના હાઉસવાઈફના એ સ્ટાર્ટ છે. તો હું ડિવાઈડ કરી લઉં છું કેમ કે ડેલીના ડેલી બધું જ સફાઈ કરવું જરૂરી છે, પણ આપણે પોસિબલ ન થાય કેમ કે કેટલું બધું ઘરમાં થઈ જાય ડસ્ટિંગ કરવાનું. તો હું ડિવાઈડ કરી લઉં છું કે અડધું આજે કર્યું તો અડધું કાલે, એવી રીતના જો ડિવાઈડ કરી લઈને તો પછી વાંધો નથી આવતો. તો બધું જો ક્લિનિંગ કરી, ઝાડુ ફટ્ટા બધું જ કરી લીધું છે. હવે હું આવી ગઈ છું રસોડામાં. તો ભાત પણ પલાળી લીધા છે ને હજુ હું લોટ છે ને એ બાંધું છું. તો મારી એક હેબિટ છે કે હું કામ કરતાં કરતાં બધા એક્સ્ટ્રા વાસણ છે ને હું ઉથલ પાથલ કરતી જાઉં એટલે કાઉન્ટર ટોપ ભરેલો બી ન લાગે અને વાસણ પણ ઓછા થાય. તો જો અહીંયા મેં લોટ બાંધી લીધો છે ને તો એને હું ટ્રાન્સફર કરી લઈશ નાના વાસણમાં. એટલે એક તો મારો જો પ્લેટફોર્મ કાઉન્ટર ટોપ નાનું છે તો જગ્યા બી બહુ ના રોકે એટલે એને ધોવા નાખી દીધું છે. અહીંયા ભાત પણ પલાળી લીધા છે તો એને પણ ઢાંકીને મૂકી દીધા. જો અહીંયા ટમેટાનું શાક પણ બની ગયું છે, ખાલી લીલા ધાણા નાખવાના છે. ગેસ બંધ કરી દીધો છે. હજુ થોડો મારી પાસે ટાઈમ છે કેમ કે આ લોકોને હજી જમવાની રાહ છે. તો વિચારું છું કે થોડુંક મારું જે તૈયાર થવાની બધી વસ્તુ રાખું છું ને કબાટમાં, ડ્રેસિંગ ટેબલમાં, તો એ થોડુંક છે ને ઓર્ગનાઇઝ કરી નાખું. થોડુંક અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો મને ચાલો હજી સમય છે ને તો થોડું ઘણું એ કામ કરી. તો જો આ બે છે ને એ બોક્સ છે પણ અત્યારે એટલો સમય નથી એટલે આ એક બોક્સ ખાલી બહાર ઉપાડી લઈ અને આને છે ને વ્યવસ્થિત રીતે બધું અરેન્જ કરવાનું છે. આ જો બધું વસ્તુ છે ને આવી રીતના થઈ ગઈ છે એટલે જેમ તેમ બધું ભરાઈ ગયું છે.
સારી રીતે લૂછીને પછી બધું ગોઠવી નાખું. તો બધી વસ્તુને લઈને સેટી ઉપર જ બેસી ગઈ છું, કેમ કે બધી નાની નાની ઝીણી ઝીણી ઘણી જ બધી વસ્તુ હોય છે. તો મેં એક ભેગી જ બધી મેં ચાલો નીચે આવી રીતના લઈ લઉં તો મને ખ્યાલ આવે. એટલે મેં કીધું જો ઘણો સમય નથી કે હું બધું જ કરી શકું, તો મેં એક જ જે ખાલી ઓર્ગેનાઇઝર છે ને બોક્સ એ મેં લઈ લીધું છે. તો એની અંદર તમે જોઈ શકો છો લિપસ્ટિક ને લિપ લાઇનર, આ અલતા છે, એવી રીતે નાની નાની ઘણી જ બધી આઈ શેડો ને બહુ વસ્તુઓ છે. તો સૌથી પહેલા તો જો આ ઓર્ગેનાઇઝર છે એને હું સારી રીતે કપડાથી સરસ રીતે ક્લીન કરી લઈશ, સાફ કરી લઈશ. જો બી ડસ્ટ હોય ને તો નીકળી જાય. એટલે સૌથી પહેલા તો એને હું સરસ રીતે સાફ કરી લઈશ. પછી બધી જે મારી વસ્તુઓ છે એમાં બધામાં હું ડેટ જોઈશ કે કોઈ ડેટ એક્સપાયર તો નથી થઈ ગઈ, કેમ કે આપણે ઘણી વખત ધ્યાન નથી હોતું ને એવા જો પ્રોડક્ટ પછી આપણે લગાવી તો સ્કિનને બી નુકસાન કરે છે. એટલે હું સાથે સાથે એ બી જોતી આવું કે કોઈ જો એક્સપાયર ડેટ વાળી વસ્તુ હોય ને તેને બહાર કાઢી નાખું. અને આ છે ડબલ સાઇડર ટેપ, જે બહુ જ જરૂરી છે આપણે રાખવા માટે. કાંઈ આપણે ટીકો અને લગાવતા હોય ત્યારે આપણે હટી જતો હોય, કોઈ કપડાં એવા હોય તો ડબલ સાઇડર ટેપ બહુ જ જરૂરી છે. તો એવી રીતે સરસ એકદમ કામમાં આવે છે. ને આ બધા સ્પંજ છે જે આપણે મેકઅપ કરતા હોય તો એવી રીતના, એટલે મેં આ નાના નાના લઈને રાખ્યા છે. તો બહુ સરસ થાય છે. આંખ પાસે ને આપણે કરવું હોય તો નાના નાના સ્પંજથી બહુ સારી રીતે થઈ જાય છે. તો હું બધું અલગ અલગ જ હું રાખું છું, પણ ક્યારેક આપણે ક્યાંય જવાનું હોય ને તો પછી બધું જ વિખાઈ જાય છે. એટલે ચાલો અત્યારે સમય છે તો વ્યવસ્થિત રાખી દઉં. અને જો લૂઝ પાવડર હતો એ રાખી દીધો છે. આ છે સેન્ટ પરફ્યુમ્સ, જે આપણે બહાર જવું હોય તો હું પર્સમાં લઈ જઈ શકું એટલે હું નાનું એવું રાખ્યું છે. અને આ નેલ્સ છે કે જે આપણે ક્યાંય પણ બહાર જવાનું હોય અને યુઝ કરવાના હોય તો આપણે યુઝ કરીને પાછા ડબ્બીમાં મૂકી દેવાના. અને આ છે લિપ બામ, અને આ બી નાનું એક પરફ્યુમ્સ છે જે મેં રાખી દીધું છે. પણ મને તો આ જો વ્હાઈટ છે ને એ જ ગમે છે લગાવવાનું. અને આ છે આઈલાઇનર, જે ડબ્બીવાળી છે. તો આ એનું લિક્વિડ છે, જ્યારે પણ આપણે લગાવવું હોય ને સુકાઈ જાય ને તો બસ એક ડ્રોપ્સ એની અંદર નાખવાનું હોય એટલે સરસ રીતે પાછું પાતળું થઈ જાય ને આપણે અપ્લાય કરી શકીએ. એટલે આવી રીતના ડબ્બીવાળીનો એ જ પ્રોબ્લેમ હોય છે કે સુકાઈ જલ્દી જાય છે. તો એનું આવું લિક્વિડ આવે છે જે આપણે એક ડ્રોપ્સ નાખીને તો આસાનીથી આપણે લગાવી શકીએ. અને આ ડબ્બીની અંદર બધી જે મારી નથ છે ને એ મેં સાચવીને રાખી છે. એટલે બધું અલગ અલગ એટલે જ રાખતી હતી, ક્યારેક આપણે જાવું હોય ને તો સીધો આપણે હાથમાં નાખીને જ્યાં કે આ વસ્તુ અહીંયા મૂકેલી છે તો ત્યાં જ હોય. અને આ બધા મોટા ચાંદલા છે જે હું કોમ્પિટિશનમાં નવરાત્રિમાં જાતી હોઉં ત્યારે લગાવવા જોઈએ છીએ. તો કંઈક આવી રીતે જો બધું ઓર્ગેનાઇઝ કર્યું છે. આની અંદર બધું જ આપણે ફેસ ઉપર લગાવવાની વસ્તુ, ચાંદલા અને બધી મેકઅપની વસ્તુ, આમાં યુપિન છે બધી. તો આવી રીતના જો કંઈક ઓર્ગેનાઇઝ કરી જગ્યા કરી લીધી છે. અને આની અંદર બધું લિપસ્ટિક ને આઈલાઇનર ને મસ્કારા ને ફાઉન્ડેશન એ બધી વસ્તુ છે ને કન્સીલર એ રાખ્યું છે. તો સરસ રીતે જો અરેન્જ થઈ ગયું છે. હવે એને ડ્રોવરમાં મૂકી દઈશ, કેમ કે વધારે સમય નથી એટલે એક જ ડ્રોવર છે ને એ કર્યો છે. તો ચલો આટલું થઈ ગયું છે ક્લીન. અને હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ, એટલે બાકી તો થઈ ગયું છે પણ રોટલી બનાવવાની છે. અને હમણાં જ જો મારા હસબન્ડનો ફોન આવ્યો હતો કે બસ હું નીકળું જ છું. તો મેં ચાલો હવે મારું, એટલે જ મેં એક જ ખાલી છે ને ડ્રોવરમાંથી એક જ જે બોક્સ છે ને એક જ કાઢ્યું હતું. એટલે એક એક કરીને એટલો સમય હતો તો મેં ચાલો એટલું ક્લીન થઈ જાય તો સારી રીતે એકદમ સરસ ઓર્ગેનાઇઝ કરી નાખ્યું છે. એટલે આપણે જ્યારે તૈયાર થઈને ક્યાંય જવું હોય ને તો જલ્દબાજીમાં બધી વસ્તુ ક્યારેક એવું થાય કે આપણને મળે નહીં, તો ઇઝીલી બધી વસ્તુ મળી જાય. એટલે જે મેકઅપનું બધું વસ્તુ છે ને એ મેં અરેન્જ કરી નાખ્યું છે. બાકી બધું હજી થોડું થોડું છે ને એક એક કરીને કરીશ. ચાલો હવે રોટલી ફટાફટ બનાવી લઉં. તો પરમ દિવસે મેં વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં મેં કીધું હતું કે તમે લોકો મારા વ્લોગ્સ ક્યાં ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો. અને કાલના વિડીયોમાં બધા કોમેન્ટ્સના મેં નામ આપ્યા છે. તો મેં એવું કીધું હતું કે જે પછી કોમેન્ટ્સ પાછળથી આવશે ને હું નેક્સ્ટ વિડીયોમાં એનું નામ બોલીશ. તો મેં ચાલો એનું નામ બોલી દઈએ કે આપણા વિડીયો ક્યાં ક્યાંથી જોવે છે. ને મને પણ બહુ ગમ્યું એટલે મેં ચાલો મને પણ ખબર પડે કે મારા વિડીયોઝ ક્યાં ક્યાંથી લોકો જોવે છે. તો એના પછી કોમેન્ટ આવી હતી કે એ છે રમાદેવી, જે તામિલનાડુથી આપણા વિડીયો જોવે છે. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. એને બીજી નેક્સ્ટ કોમેન્ટ છે આશા દીપક કરીને, જે એનું પિયર છે ભુજમાં અને સાસરે ગયા છે રાજકોટ. તો એ હાલ રાજકોટથી મારા વિડીયોઝ જોવે છે. તો આશાબેન થેન્ક યુ સો મચ વિડીયોઝ જોવા માટે. અને એના પછીની કોમેન્ટ છે એ છે ગુણવંતીબેન, જે મુંબઈથી આપણો બ્લોગ જોવે છે. તો ધન્યવાદ ગુણવંતીબેન, તમે ત્યાંથી મુંબઈથી બ્લોગ જોવો છો. અને તમે મને વિડીયોમાં કોમેન્ટ કરો છો કે અવાજ ધીમો આવે છે. તો હું પૂરી હવે આગળથી ટ્રાય કરીશ કે થોડુંક ઊંચેથી બોલું તો અવાજ ધીમો ના આવે. અને કહેવા માટે ધન્યવાદ.
સોરી, એ 2 વિડીયોની કમેન્ટ છે ને પાછળથી આવી હતી. ચાલો આજે એ વિડીયોમાં હું એને જવાબ આપી દઉં, કેમ કે 2 નામ રહી ગયા હતા એટલે. અને હવે જે પાછળથી જે બધા નામ આવશે ને હું વિડીયોમાં આવી રીતના કહી દઈશ કે આ કોમેન્ટ આવી હતી ના. એટલે મને એવી ઈચ્છા હતી કે ચાલો વ્લોગમાં કહું કે મારા વિડીયો કઈ કઈ જગ્યાએથી લોકો જોવે છે, તો બહુ સારું લાગ્યું. અને તમે હજી પણ કોઈ કોમેન્ટ ના કરી હો અને ક્યાંથી મારા વિડીયોઝ જોવો છો ને એ જરૂર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો. તો આવતા નેક્સ્ટ વિડીયોમાં જે કોમેન્ટ આવશે ને એના નામ હું બીજા વિડીયોમાં લઈશ. તો ચલો, થોડું કામ હતું એટલે ગઈ હતી બારે. ચાલો કામ પતે, ચશ્મા લેતા ભૂલી ગઈ એટલે દુપટ્ટો ગયા છે 6. અને આજે છે ને હું યોગા ક્લાસ નથી ગઈ, તો અહીંયા લાઇટ બંધ કરું ને થોડી વાર છે ને આપણે છત ઉપર જઈએ, થોડી વાર ત્યાં વોકિંગ કરી લઉં. આજે પ્લાન્ટ બધા બહુ મસ્ત થઈ ગયા છે ને એકદમ સરસ. જો આ ગ્રો કરી ગયું છે, તો આની અંદર હું બદામ વાળું પાણી, હજુ ચા ની ભૂકી એવું બધું નાખું છું. આ ફૂલ બહુ સરસ છે. આ બાજુ કરમાણા નથી, આ ક્રિસમસ ટ્રી. આ ડોલર છે ને એ નથી થતું, ખબર એમાં ગરો આવી ગયો છે. હજુ આવી સીડી ઉપર રાખ્યા છે આવી રીતે. આ કૂતરા જ એકદમ ખરાબ કરી જાય છે અહીંયા કને. જો આ રોજ આવી રીતના અહીંયા બેસે છે ઉપર આંગણામાં, નીચે આંગણામાં પણ એમ જ. રાત્રે હું પગલું છણિયું રાખું ને હું આંગણામાં બેઠા હોય છે. જો આમ દાડી ઉપર ત્યાં કૂદી કૂદીને આવી જાય છે. એટલે આ બધું ગંદુ એ કરી ગયા છે અહીંયા કને. જો સરસ મજાનું એકદમ સનસેટ સામે દેખાય છે ને, અને હું કરું છું જો વોકિંગ ગયા, અને સરસ મજાનું એકદમ સનસેટ દેખાય છે. જો આજે ગઈ નથી યોગા એટલે મેં કીધું ચાલો થોડું કામ હતું, બહાર ગઈ હતી. એ તમને પછી આગળ વિડીયોમાં કહીશ 1-2 મહિના રહીને કે હું શેના કામના ધક્કા ખાતી હતી. તો જો થોડી વાર છે ને અહીંયા મેં ચાલો વોકિંગ કરી લઉં. આજે નથી બેઠા રહીએ ને એના કરતાં મેં કીધું ચાલો જેટલું વોકિંગ થાય એટલું કરીએ. અને પાછળ મસ્ત મજાનો જો સનસેટ છે એ દેખાય છે, એટલે એને જોતા જોતા સરસ મજાનું વોકિંગ છે એ કરી લઈ. છે ને કેટલું મસ્ત લાગે છે એકદમ. જો વોકિંગ કરીને આવી એમાં થોડું થોડું અંધારું થઈ ગયું. 15 થી 20 મિનિટમાં થોડું થોડું છે ને અંધારું થઈ ગયું છે. હજી છે ને 6 જ વાગ્યા છે, પણ એને દિવસ બહુ હવે ચાલતો નથી એટલે વહેલું જ અંધારું થઈ જાય છે. પણ રસોઈને તો હજી વાર છે. અને 12 છોકરાઓ બહુ રમે છે ને શેરીમાં, એનો અવાજ આવે છે. જો દહીં જમાવ્યું છે ને એને ફ્રીજમાં મૂકી દઉં, જામી ગયું છે. આજકાલ હું દિવસે જ જમાવું છું, રાત્રે નથી જમાવતી. એટલે જો આવી રીતે જમાવું છું કંઈક, તો સરસ મજાનું જામી જ ગયું હશે. આપણે જોઈ લઈએ. જો એકદમ સરસ મજાનું છે ને ચક્કો થઈ ગયું છે. એટલે હવે ફ્રીજમાં મૂકી દે. આવી રીતે જમાવું છું. જો ડબ્બામાં દહીં રાખી દીધું છે ને આમાંથી. તો કોને કોને છે ને આ બરી ભાવે છે, તો જો મસ્ત મજાની ડ્રાયફ્રૂટ વાળી એલચી બધું નાખી. મેં નથી બનાવી, મારી ફ્રેન્ડે મોકલી છે. એટલે મેં ચાલો થોડી ખાઈ લઈ. કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. તો ખાવામાં છે ને એકદમ ટેસ્ટી લાગે છે. એટલે સરસ એકદમ ડ્રાયફ્રૂટ વાળી છે. જો એલચી ને ડ્રાયફ્રૂટ ને બધું નાખીને બનાવી છે, અને એકદમ હેલ્ધી હોય છે ખાવામાં. ગાયના ઘી, સોરી ઘી શું, ગાયના દૂધની છે બરી, બહુ જ સરસ છે. હવે જો મેં કીધું ચાલો થોડુંક છે ને આટલો કટકો ખાઈ લઉં. જોઈએ ને એટલે પછી જીવ ન રહે, ભાવે ને એટલે ખવાઈ જ જાય. અને આજકાલ એને મારું અમે વજન છે ને બહુ વધવાનું સ્ટાર્ટ થયો છે. હું વિડીયોમાં જોઉં છું ને છેલ્લા 2 વિડીયોથી મને વધારે લાગે છે કે વજન વધે એવું. પણ એનું કારણ બી છે, હમણાં મારી દવા અને બધું ચાલુ છે. કદાચ એના કારણે પણ હોઈ શકે, ખબર નથી મને શું કારણથી વજન વધે છે. એટલે વોક કરવા અને એમાં બહુ જવાતું નથી. ન કરો હું ઉનાળામાં કન્ટિન્યુ સવાર વહેલી નીકળી જતી વોકિંગ કરવા માટે, પણ હમણાં ઠંડી છે ને તો એ નથી જવાતું. એટલે એમાં બધી થોડોક ફરક પડે. જોઈએ પણ ચાલો હવે બેસીને બરી ખાઈ લો, હજી રસોઈને વાર છે. તો ચાલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. આજે સવારથી લઈને સાંજ સુધીનો રૂટીન છે ને એ મેં તમારી સાથે શેર કર્યો છે. તો જો વાગ્યા છે 6:15, 6:30 માં 10 મિનિટની વાર છે. અને મોર્નિંગથી લઈને સાંજ સુધીનો રૂટીન
એટલે મોર્નિંગ ટુ ઇવનિંગ રૂટીન મેં તમારી સાથે શેર કર્યો કે આખા દિવસમાં મેં શું શું કર્યું. અને જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.